તો સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવ્યું હતું, જેનો 11 ગામના મિલકત ધારકો દ્વારા વિરોધ કરાતા તેને સ્થગિત કરવામાં આવ્યું હતું, જેને લઈને 11 ગામના મિલકત ધારકોએ વિજયોત્સવ મનાવ્યો અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે એકતા જળવાઈ રહે તેમજ હિંમતનગરની અસ્મિતા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લડત આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું। 108 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવ્યો હતો અને અંતે સરકારે તેને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો। એકસો 8 દિવસના બહુ લાંબો ટાઈમથી આંદોલન ચાલ્યું છે, એકબીજાના જીવમાં જીવ મળી ગયા હતા। આગળ વાત કરું તો આંદોલન સફળ થયું છે। 2027માં સરકાર ફરીથી કોઈ બહારના વ્યક્તિને અહીંયા ઠોપી બેસાડશે તો અમે ક્યારેય સ્વીકારશું નહીં। આ અગાઉ પણ કેટલાક પરિબળો હુડા લાવવા માટે જે મતતા હતા એમને પણ અમે પાઠ ભણાવી દીધું છે। હવે ફરીથી હુડા ના આવે એ માટે અમે આજે હરિયોલ મુકામે અમારા 11 ગામનો વિજય ઉત્સવ ઉજવવાનો નક્કી કરી અને આજે ઉજવાય છે। જે પણ મિત્રોએ અમને આમાં મદદરૂપ થયા હતા, રાજ્ય સરકાર હોય કે અમારી સ્થાનિક નેતાગીરીમાં જે પણ નેતાઓએ મદદ કરી હતી એ તમામને બોલાવીને એ સૌનો જાહેરમાં અમે જાહેર મંચથી એમનો આભાર પણ માન્યો અને અમે આજે વિજયોત્સવ મનાવી રહ્યા છીએ। 11 ગામ સાથે મળીને આજે જમણવાર જમી પણ રહ્યા છીએ, લાપસીના એધાણ પણ મુકાયા છે અને લાપસી પણ ખાઈ રહ્યા છીએ અને આગામી દિવસોમાં હિંમતનગરની અસ્મિતા માટેની લડાઈ આ હુડાના 11 ગામ અને આખો તાલુકો સાથે મળીને અમે લડવાના છીએ। છોટાઉદેપુરના ભરાજ નદી પર કરોડોના ખર્ચે બની રહેલા ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી છે। ડાયવર્ઝનમાં સેફટી પેરાફિટના નામે માત્ર વાંસના લાકડા બાંધી રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે। 2 વર્ષમાં 2 વાર ડાયવર્ઝન ધોવાયો છતાં આ વર્ષે માત્ર 6 પાઇપ નાખીને તકલાદી માર્ગ ખુલ્લો મૂકી દેવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। નેશનલ હાઈવે 56 પરના બ્રિજનું કામ અત્યંત મંથર ગતિએ ચાલતું હોવાથી હજારો વાહન ચાલકો ધૂળ અને જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આ ડાયવર્ઝન અને પુલનું જોડે કામ અમે રેલવેનું આ રેલવે આગળ જ ખોદ કરે। આ રેલવે ખોદાઈ જશે એટલે અમારે ઘડીએ ઘડીએ જમીન આલવાની આદિવાસી ટ્રાઇબલને ઠગી જનતાને દુઃખ પડે એ કોઈને પડી નહીં, ધારાસભ્યને નહીં પડી। આજે તમને અમને બધા કહેવાની ફરજ કેમ નહીં કરે? આવું આ પથ્થરો નાખેલું આ કેવું આ વોસની રેલિંગ બનાવી એ એક જ ઓટોમાં આ પોણી આવતા તૂટી જશે અને ભૂંગરા 140 નાખેલા પહેલાના 40 કે 42 તે રહ્યું નહીં જેનો દેવાય આ 100 અમે રહેશે। તો જે ડાયવર્ઝન હમણાં સરકારી તંત્ર બનાવ્યું છે એ બિલકુલ હલકી કક્ષાનું બનાવ્યું છે। 6 કરોડ ફાળવા છતાં પણ અહીં તો દૂરની ડમારી ઉડે છે। તો ખરેખર અહીંયા ડામર પાથરવો જોઈએ અને અહીંયા બાજુમાં બંબુ બાંધ્યા છે તો બંબુ થોડી બંધાય? અહીં તો વાહનો કેટલા ભારે વાહનો બાઇકો લઈને નીકળે છે તો અહીંયા બાજુ સાઈડમાં પડી જાય તો જવાબદારી કોની? અમારા સિહોદમાં લોક ફાળાથી લોક જનતાનું ડ્રાઈવર બનાવેલું છે। અમારા ખર્ચે અમારા પોતપોતાના જે યથાશક્તિ આપીને બનાવેલું છે। તો આ ડાયવર્ઝન સરકારી તંત્રને એટલી ઊંઘ નહીં ઉઠતી કે 100 ભૂંગરા નાખવાની પેલું 140 નાખેલું તે ટક્યું નહીં, હવે 100 ખાલી સગડ 100 નાખ્યા છે। તો આવું કેવી બેદરકારી તંત્રની આવી